તમારે વાળા ના પાડેલી સાહેબ તમે હોય તો ખોલો ને ખોલો મનુભાઈ. જો આ ચાવી લઈ જાય છે સાહેબ અને મારા વાળા રૂમ ની ખોલવાની છે. ચલો ખાલી તમે લેતા આવો પેલું મનુભાઈ સિક્કો કરી આપજો છે. એમનો રાઉન્ડ ફિલ બી આપી દો, આપણો આપી દો, હું બીજો બનાવવા લઈશ. બરાબર, બે મનુભાઈ લાવજો યલો કલરમાં આપી દો. સાહેબ. હું મેં પેસી શકું? અને મને મારું હું હું બહાર નથી ઊભો ભાઈ, હું બહાર ઊભો છું ને યાર. મને મન ના પેસે કે સાહેબ મેં પેસી શકું? સાહેબ મારે કોઈ બી રહી ગયું હોય તો જોઈ લઉં. તમે એવું કરો, સ્ટેટ ગવર્મેન્ટમાંથી તલાટી કમ મંત્રીની પાવર વાળો, ઓથોરિટી વાળો લેટર લઈ આવો, તમને આપી જશે. સાહેબ એટલો બધો હું ભણેલો નહીં. હું ઘરે જતો રહીશ, હું સાહેબ તમારે મારો પગાર વાપરવાનો. હું સાહેબ એટલો મારો બૈરી બી તમને એવું કહેવાની આવે કેમ તમે મારો પગાર લઈ ગયા હો. એટલે સાહેબ આમાં આટલું આટલું આ બધા લોકો હેરાન થાય એ તો સાહેબ જો ટાઈમ કેટલો? 10:30 થી 6:10. આ તો સાહેબ લખો તો ખરા. ફરજ આવે ને? ફરજ આવે ભાઈ. અત્યારે તમે જે વાત કરી સાહેબ મારી વાત સાંભળો. મારો મરણ તારીખ નોંધાવવાની છે. તમે અંદર બેહો, ઓનું મરણ તારીખ નોંધાવો. બરોબર? તમારો 10 થી 6 નો ટાઈમ છે. સરકારી નોકર છો ને તો સરકારી નોકરની જેમ રહેવાનું તમારે. આપણે પ્રેમથી ભાઈ બોલવાનું. આપણે એવું આપણે એ તમે સરકારી સાહેબ છો ને, મારા નોંધાવાનું છે સાહેબ. બરોબર? 30 દાડા ભાઈ તમારે મને જો એપ્લિકેશન સાહેબે સિક્કા આપ્યા મને, મેં અંદર બેસવા દેતા નહીં. ભાઈ સંજયભાઈ દાખલો કાઢી દેજો. દાખલો નહીં, તમે મને શું કીધું? હું મારા નોંધાવાનું છે. કયું ફોર્મ તો બરોબર નહીં કરું તમારું કયું પીળા કલરનું? એ તો હું ભરી લઈશ ભાઈ. અને આપણે તમે ડેટા એન્ટ્રી કરશો ને એટલે ઓનલાઈન વ્હાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ નીકળશે. કોણ નોંધાવશે સંજયભાઈ? તમે નોંધાવશો? લેગસી એન્ટ્રી થઈ જાવ. તમારે લેગસી એન્ટ્રી ના કરવી ના પાડો કે હું નહીં કરું. હા કરી દો. અને અમારે ફોર્મ નીકળશે આજની તારીખમાં મને એમાં આપણો દાખલો કાઉન્સિલ માં દેવાનું એટલે વેલિડ જ ગણાય છે. બરાબર, આંકડા અધિકારી વેલિડ ગણાશે. આ નોંધાવશો ને તમે? હા, આપણે પીળું ફોર્મ ભરવું એવું જરૂરી નથી. મારી તપાસ કરવા જરા આવ્યા ને એક વખત સાહેબ તાર કહેતા હતા કે આવી રીતે તમે લેગસી એન્ટ્રી કરી ને તારું એમને મારવા દે મનુભાઈ. નંબર તારું તમ શું લે મારા ના મારશે આવ દે સાહેબ.